વિસાવદર ગીર મધ્ય આવેલ કંકેશ્વરી માતાજી મંદિરે અન્નકૂટ ધરવામાં આવ્યો હતો। શ્રી માતાજી કંકેશ્વરી ટેમ્પલ દ્વારા વર્ષોની પરંપરા પ્રમાણે ચાલુ વર્ષે પણ માતાજીને અન્નકૂટ ધરવામાં આવ્યો હતો। અન્નકૂટના મુખ્ય મનોરથી મુંબઈ નિવાસી અતુલભાઈ ગાંધી પરિવાર દ્વારા 6 વર્ષથી માતાજીને અન્નકૂટ ધરવામાં આવે છે। હું અતુલ ભૂપતરાય ગાંધી મારા સહપરિવાર જોડે છેલ્લા 6 વર્ષથી શ્રી કંકેશ્વરી માતાજીને ત્યાં આગળ અન્નકૂટ માટે લાભ પાચમની અંદર આવી રહ્યા છે। કનકાઈ ટેમ્પલ ટ્રસ્ટનો પણ ખૂબ જ સહકાર હોય છે અને અહીંયા આગળ ભક્તો અને ભાવિકોની ખૂબ જ ભીડ હોય છે। જય માતાજી। આજ રોજ અત્રે ઉર્જાના કેન્દ્ર સમા આદ્ય શક્તિ કંકેશ્વરી તીર્થધામની અંદર ગાંધી પરિવાર એટલે કે અમારા ટ્રસ્ટના ટ્રસ્ટી એવા અતુલભાઈ ભૂપતરાય ગાંધી અને સારા પરિવાર અત્રે ઉપસ્થિત છે। છેલ્લા 6 વર્ષથી આ ગિરિકંદરાઓની અંદર માતાજીનો અન્નકૂટ ઉત્સવ કરે છે અને બધા જ ભક્તોને 84 જ્ઞાતિમાં કુળદેવી તરીકે પૂજાય છે ત્યારે એમનું ભાવભર્યું હાર્દિક આમંત્રણ હોય છે। આજે વરસાદનું વાતાવરણ છે, નદીઓની અંદર પાણી છે, છતાં પણ અતુલભાઈના આમંત્રણને માન આપી અને ખૂબ જ લોકો અહીંયા અન્નકૂટના દર્શનનો લાભ લેવા માટે પધાર્યા છે। તો આ ગાંધી પરિવારને અને સમસ્ત જે માઈ ભક્તો છે એને બધાને જય કંકેશ્વરી માતાજી, બોલો કંકેશ। અને માતાજીના ભાવિક ભક્તો મોટી સંખ્યામાં અન્નકૂટના દર્શન કરી ધન્યતા અનુભવે છે। આ તકે મંદિર ટ્રસ્ટ દ્વારા અન્નકૂટના મનોરથી અતુલભાઈ ગાંધી તેમજ પત્રકાર હરેશ મહેતાનું સન્માન કરવામાં આવ્યું હતું। 2082 અને લાભ પાંચમના રોજ માતાજી કંકેશ્વરી ટેમ્પલ ટ્રસ્ટ વર્ષોની પરંપરા પ્રમાણે શેઠ શ્રી અતુલભાઈ ભૂપતરાય ગાંધી તથા રાજેશભાઈ ભૂપતરાય ગાંધી પરિવાર તથા તેમના માતુશ્રી ગુણવંતીબેન ભૂપતરાય ગાંધી પરિવાર તરફથી આ 6થો અન્નકૂટ મનોરથ છે। તો આ મનોરથની અંદર માતાજીના માનનારા 84 કુળના માઈ ભક્તો ખૂબ જ આ વરસાદ જેવું વાતાવરણ હોય છતાં પણ માતાજીની અડગ શ્રદ્ધાને લઈ અને ઘણા લોકો દર્શનાર્થે આવેલા છે અને આ અન્નકૂટ દરમિયાન લોકો એ ખૂબ દર્શનનો લાભ લીધેલો છે।